મિત્રો, એક સવાલ પૂછું. શું તમે રોજ સવારે બાથરૂમ તો જાઓ છો, પણ શું તમને ખરેખર સંતોષ થાય છે? શું બાથરૂમમાંથી બહાર આવ્યા પછી એવું લાગે છે કે હાશ, આજ તો પેટ એકદમ હળવું ફૂલ થઈ ગયું? કે પછી એવું થાય છે કે તમે જઈને તો આવ્યા, પણ હજુ એવું લાગે છે કે કંઈક બાકી રહી ગયું છે? પેટમાં હજુ પણ ભારેપણું લાગે છે, પેટ ફૂલેલું લાગે છે, અથવા તો દિવસ દરમિયાન ફરી પાછું પ્રેશર બને છે? જો તમને પણ આ બધું થતું હોય ને, તો ચિંતા ના કરતા, તમે એકલા નથી. આજકાલ 10માંથી 8 લોકો આ જ તકલીફથી પીડાય છે, અને એટલે જ આજનો આ વિડીયો મેં ખાસ તમારા માટે બનાવ્યો છે. આજે આપણે કોઈ અઘરી વાતો નથી કરવાની, પણ આપણા વડવાઓ જે શીખવાડી ગયા છે, જે આયુર્વેદ કહે છે, અને મેં મારા અનુભવથી જે શીખ્યું છે, એ સરળ ભાષામાં તમને સમજાવીશ. આજે આપણે જાણીશું કે આ તકલીફ મૂળમાંથી કેવી રીતે કાઢવી, અને પેટને અંદરથી કાચ જેવું ચોખ્ખું કેવી રીતે કરવું. કેમ કે યાદ રાખજો મિત્રો, પેટ ખુશ તો મન ખુશ અને તન ખુશ. હવે સૌથી પહેલાં એક બહુ જરૂરી વાત સમજવા જેવી છે. તકલીફ એ નથી કે તમે ટોયલેટ નથી જતા, તકલીફ એ છે કે પૂરેપૂરું સાફ નથી થતું. આંતરડાની અંદર 2 મોટી ગડબડ ચાલતી હોય છે. પહેલી તકલીફ એ છે કે મોશન, એટલે કે ઝાડો થયા પછી પણ આંતરડું ખાલી નથી થતું. અને બીજી જે સૌથી ખતરનાક છે, એ છે જૂની ગંદકીનું આંતરડાની દિવાલ પર ચોંટી જવું. જુઓ, ભગવાને આપણું શરીર એવી રીતે બનાવ્યું છે કે જ્યારે પ્રેશર આવે ત્યારે આંતરડું એક જ ઝટકે સાફ થઈ જવું જોઈએ. જેમ આપણે પાણીનો નળ ચાલુ કરીએ અને પાઇપ સાફ થઈ જાય, બસ એમ જ. પણ આપણી આજકાલની લાઈફસ્ટાઈલ જુઓ, ફટાફટ ખાઈ લેવું, ચાવ્યા વગર ઉતારી જવું, પાણી ઓછું પીવું, મેંદાવાળી વસ્તુઓ ખાવી, અને આખો દિવસ એક જ જગ્યાએ બેસી રહેવું. આ બધાને કારણે આપણા આંતરડા નબળા પડી જાય છે. એમને જે નેચરલ તાકાત હોય છે ને ધક્કો મારવાની, એ ઓછી થઈ જાય છે. પરિણામ શું આવે? ઝાડો તો થાય, પણ અડધો અંદર રહી જાય. અને જ્યારે આ ગંદકી રોજ અંદર પડી રહે તો શું થાય? વિચારો, તમે કચરા પેટીમાં ભીનો કચરો નાખ્યો હોય અને 2 દિવસ સુધી ફેંકો નહીં, તો શું હાલત થાય? વાસ મારે ને, સડી જાય ને. બસ એવું જ આપણા પેટમાં થાય છે. આ ગંદકી આંતરડાની દિવાલો પર થર જમાવવા માંડે છે. જેમ જૂના પાઇપમાં કાટ અને લીલ બાજી જાય ને, એમ આંતરડામાં મળ ચોંટી જાય છે. અને આ એક દિવસમાં નથી થતું, મહિનાઓ અને વર્ષો સુધી આ પ્રોસેસ ચાલે છે. અને પછી આ ગંદકી અંદર સડવા લાગે છે, ખરાબ બેક્ટેરિયા પેદા થાય છે, અને ઝેરી તત્વો લોહીમાં ભળવા લાગે છે. અને એટલે જ મિત્રો, તમને ખાલી પેટની જ તકલીફ નથી રહેતી. માથું દુખવું, ચહેરા પર ખીલ થવા, ચામડીના રોગો થવા, વાળ ખરવા, આખો દિવસ સુસ્તી લાગવી, મોઢામાંથી દુર્ગંધ આવવી, આ બધું આ ગંદા પેટને કારણે જ થાય છે. પેટ એ મૂળ છે, જો મૂળ બગડ્યું તો આખા ઝાડને અસર થશે જ. તો હવે સવાલ એ છે કે કરવું શું? ગભરાવાની જરૂર નથી. આજે હું તમને 3 એવા જબરદસ્ત ઘરેલું અને આયુર્વેદિક ઉપાયો બતાવીશ, જે આ બંને સમસ્યાઓ પર કામ કરશે. એક તો આંતરડાને સાફ કરશે, અને બીજું પેલી ચોટેલી જૂની ગંદકીને પણ ઉખાડીને બહાર ફેંકી દેશે. પહેલો ઉપાય, કાળી દ્રાક્ષ એટલે કે મુનક્કા અથવા અંજીરનું પાણી. મિત્રો, માર્કેટમાં મળતી દવાઓ કે સિરપ લેવા કરતાં કુદરતે આપેલી વસ્તુનો ઉપયોગ કરવો સૌથી શ્રેષ્ઠ છે. ઘણીવાર લોકો માર્કેટમાંથી મળતા તૈયાર સિરપ કે ચૂર્ણ લેતા હોય છે, પણ એમાં ક્યારેક એવી આદત પડી જાય છે કે એના વગર પેટ સાફ જ નથી આવતું. આપણે એવી ભૂલ નથી કરવી. પહેલો ઉપાય છે કાળી દ્રાક્ષ એટલે કે કિસમિસ અથવા અંજીર. જ્યારે આંતરડા સુકાઈ ગયા હોય, અંદરનું લુબ્રિકેશન એટલે કે ચીકાશ ઓછું થઈ ગયું હોય, ત્યારે મળ સુકાઈ જાય છે અને આગળ નથી વધતો. આ સ્થિતિમાં કાળી દ્રાક્ષ કે અંજીર જાદુ જેવું કામ કરે છે. કેવી રીતે લેવું? રોજ રાત્રે 5 થી 7 કાળી દ્રાક્ષ બીજ કાઢી નાખ્યું હોય તો વધારે સારું, અથવા 2 સૂકા અંજીરને 1 કપ પાણીમાં પલાળી દો. આખી રાત એને પલાળવા દો. સવારે ઉઠીને નરણા કોઠે બ્રશ કર્યા પહેલાં અથવા પછી આ દ્રાક્ષ કે અંજીરને ખૂબ ચાવીને ખાઈ જાઓ. અને જે પાણીમાં પલાળ્યું હતું એ પાણી ફેંકવાનું નથી, એ પણ પી જવાનું છે. આનાથી શું થશે? આ કુદરતી રીતે રેચક છે, પણ એ કોઈ દવાની જેમ આંતરડાને નુકસાન નથી કરતું. આ આંતરડામાં ભીનાશ લાવે છે. જે સુકાયેલો મળ છે તેને નરમ બનાવે છે અને ફૂલાવે છે. જ્યારે મળ નરમ થઈ જાય ત્યારે તે આપોઆપ સરકીને બહાર આવી જાય છે. આ ઉપાય એવા લોકો માટે ખાસ સારો છે જેમને શરીરમાં ગરમી રહેતી હોય,
અને જેમને પિત્તની પ્રકૃતિ હોય. આ ઉપાયથી તમારી આદત પણ નહીં પડે અને ધીમે ધીમે પેટની સિસ્ટમ સુધરશે. બીજો ઉપાય છે ઈસબગુલની ભૂસી. તમે આનું નામ તો સાંભળ્યું જ હશે, પણ ઘણા લોકો મને કહે છે કે શારદાબેન, અમે ઈસબગુલ તો લઈએ છીએ પણ ફાયદો નથી થતો, ઉલટાનું પેટ વધારે ભારે લાગે છે. તો મિત્રો, તમે લેવામાં ભૂલ કરો છો. ઈસબગુલ લેવાની એક સાચી રીત છે. ઈસબગુલ એ ફાઇબરનો ભંડાર છે, પણ એનો ગુણ એવો છે કે એ પાણી પીવે છે. જ્યારે તમે એને પાણીમાં નાખો ત્યારે એ ફૂલી જાય અને જેલ જેવું બની જાય. આ જેલ આંતરડામાં જઈને એક સાવરણી જેવું કામ કરે છે. જેમ આપણે સાવરણીથી કચરો બહાર કાઢીએ ને, એમ આ જેલ આંતરડાના ખૂણે ખૂણેથી કચરો સાફ કરે છે. સાચી રીત કઈ? રાત્રે જમ્યાના 1 થી 2 કલાક પછી અને સૂવાના અડધો કલાક પહેલાં 1 ગ્લાસ નવશેકું એટલે કે હુંફાળું પાણી લ્યો. એમાં 1 થી 1.5 ચમચી ઈસબગુલ નાખો અને આ બહુ મહત્વનું છે. એને નાખીને તરત જ હલાવીને પી જવાનું છે. એને ગ્લાસમાં રાખી નથી મૂકવાનું. જો તમે ગ્લાસમાં રહેવા દેશો તો એ ત્યાં જ ઘટ થઈ જશે અને તમે પી નહીં શકો. સૌથી મોટી સાવચેતી, ઈસબગુલ લીધા પછી તમારે પાણી ભરપૂર પીવું પડશે, કારણ કે ઈસબગુલ આંતરડામાંથી પાણી શોષી લે છે. જો તમે ઉપરથી પાણી નહીં પીવો તો એ ત્યાં જ જામી જશે અને કબજિયાત મટાડવાને બદલે વધારી દેશે. એટલે ઈસબગુલ લીધા પછી રાત્રે અથવા દિવસ દરમિયાન 2 થી 3 ગ્લાસ પાણી વધારે પીવું જરૂરી છે. ત્રીજો અને મારો સૌથી પ્રિય ઉપાય છે ત્રિફળા. ત્રિફળા એટલે 3 ફળોનું મિશ્રણ: આમળા, હરડે અને બહેડા. આયુર્વેદમાં આને રસાયણ કહ્યું છે. આમ માત્ર પેટ સાફ નથી કરતું, પણ આંતરડાને મજબૂત કરે છે. આપણા આંતરડામાં એક મૂવમેન્ટ હોય છે. જેમ સાપ કે અજગર ચાલે ત્યારે કેવું શરીર હલાવે, બસ એવી જ રીતે આપણા આંતરડા સંકોચાય અને ફૂલે ત્યારે મળ આગળ વધે. ત્રિફળા આ મૂવમેન્ટને સુધારે છે. જો તમારા આંતરડા આળસુ થઈ ગયા હોય તો ત્રિફળા એમને ફરીથી કામે લગાડે છે. કેવી રીતે લેવું? રાત્રે સૂતી વખતે 1 નાની ચમચી ત્રિફળા પાવડર નવશેકા પાણી સાથે લેવો. તમે પાણીમાં ભેળવીને પી શકો અથવા ફાંકી મારીને ઉપરથી ગરમ પાણી પી શકો. ફાયદો: આની આદત નથી પડતી. તમે આને લાંબા સમય સુધી લઈ શકો છો. આનાથી ગેસ, એસિડિટી, આંખનું તેજ અને વાળ બધું જ સુધરે છે. વધારાની ટિપ્સ: મિત્રો, આ 3 ઉપાયોમાંથી તમને જે અનુકૂળ આવે તે કોઈ પણ એક ઉપાય તમે અજમાવી શકો છો. પણ ખાલી દવા કે ઉપાયથી કામ નહીં ચાલે. તમારે તમારી થોડી આદતો પણ બદલવી પડશે. ચાવીને ખાવો. ભગવાને 32 દાંત આપ્યા છે, તો 32 વાર ચાવીને ખાવો. જો તમે ખોરાકને મોઢામાં જ પાણી જેવો બનાવી દેશો તો આંતરડાને ઓછી મહેનત કરવી પડશે. પાણી પીવાની રીત: જમ્યા પછી તરત પાણી ના પીવું, 1 કલાક પછી પીવું અને આખા દિવસમાં ઘૂંટડે ઘૂંટડે પાણી પીવાની આદત રાખો. મલાસન, જો થઈ શકે તો સવારે ટોયલેટમાં આપણે જે દેશી સ્ટાઇલમાં બેસીએ છીએ એટલે કે ઉભડક પગે, એ પોઝિશનમાં 5 મિનિટ બેસવાની પ્રેક્ટિસ કરો. વેસ્ટર્ન ટોયલેટ એટલે કે ખુરશીવાળા પેટ સાફ ન થવાનું એક મોટું કારણ છે. જો વેસ્ટર્ન ટોયલેટ હોય તો પગ નીચે નાનું સ્ટૂલ રાખો, જેથી ઘૂંટણ ઉપર આવે. આનાથી પેટ પર દબાણ આવશે અને સફાઈ સારી થશે. સાવચેતીઓ: ખાસ ધ્યાન આપો. હવે હું જે કહું છું એ બહુ ધ્યાનથી સાંભળજો. આ દેશી ઉપાયો છે, નુકસાન નથી કરતા, પણ અમુક કિસ્સામાં આપણે ધ્યાન રાખવું પડે. નંબર 1, સગર્ભા બહેનો, જો તમે પ્રેગ્નેન્ટ હોય તો ઈસબગુલ કે ત્રિફળા કે બીજો કોઈ પણ ગરમ મસાલો ડૉક્ટરને પૂછ્યા વગર ક્યારેય ના લેતા, કારણ કે અમુક આયુર્વેદિક ઔષધિઓ ગર્ભાશયમાં સંકોચન લાવી શકે છે. નાના બાળકો, બહુ નાના બાળકોને સીધું ત્રિફળા કે ઈસબગુલ આપવાને બદલે ડૉક્ટરની સલાહ લેવી. કાયમી બીમારી: જો તમને ડાયાબિટીસ, બ્લડ પ્રેશર કે બીજી કોઈ ગંભીર બીમારી હોય અને દવા ચાલતી હોય તો આ ઉપાય કરતાં પહેલાં તમારા ડૉક્ટરને એકવાર પૂછી લેવું સારું. ડૉક્ટર પાસે તાત્કાલિક ક્યારે જવું? આપણે ઘરગથ્થુ ઉપાયો ત્યારે જ કરવા જોઈએ જ્યારે તકલીફ સામાન્ય હોય. પણ જો તમને નીચે મુજબના કોઈ લક્ષણો દેખાય તો રાહ ના જોતા તરત ડૉક્ટર પાસે દોડજો. જો સંડાસ વાટે લોહી પડતું હોય, જો અચાનક વજન ખૂબ ઘટી રહ્યું હોય, જો પેટમાં અસહ્ય દુખાવો થતો હોય જે સહન ન થાય, જો સંડાસનો રંગ એકદમ કાળો ડામર જેવો આવતો હોય, જો તમને લાગે કે પેટમાં કોઈ ગાંઠ છે, આવા સમયે ઘરના નુસ્ખા કરવા ના બેસતા. આ કોઈ ગંભીર બીમારીનો સંકેત હોઈ શકે છે. આપણે સાવચેત રહેવાનું છે, ડરવાનું નથી. તો મિત્રો,
મને આશા છે કે આજની આ માહિતી તમને ઉપયોગી લાગી હશે. યાદ રાખજો, આ ઉપાયો કોઈ જાદુ નથી કે એક દિવસમાં બધું મટી જશે. ધીરજ રાખજો. 7 થી 10 દિવસ આ ઉપાયો નિયમિત કરશો એટલે તમને જાતે જ ફેરફાર દેખાશે. તમારું પેટ હળવું થશે, ભૂખ સારી લાગશે અને ચહેરા પર તેજ આવશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઇકનું બટન જરૂર દબાવજો. તમારા મિત્રો અને સગા સંબંધીઓ, ખાસ કરીને જેમને પેટની તકલીફ રહેતી હોય, એમની સાથે આ વિડીયો શેર કરજો. કોમેન્ટમાં મને જણાવજો કે તમે આમાંથી કયો ઉપાય કરવાના છો. જો તમે ઈચ્છતા હોય કે હું પેટ સાફ રાખવા માટેની સવારથી સાંજ સુધીની દિનચર્યા પર એક ડિટેલ વિડીયો બનાવું તો નીચે કોમેન્ટમાં ભાગ 2 લખીને જણાવજો. સ્વસ્થ રહો, મસ્ત રહો અને હસતા રહો.